જીવનમાં દરેક જગ્યાએ બેલેન્સ એટલે કે સંતુલન શોધવું એ ખરેખર એક કળા છે. પણ ખબર છે, કેટલાક લોકો માટે આ વસ્તુ એકદમ સ્વાભાવિક હોય છે. આજે આપણે એ જ લોકોની વાત કરવાના છીએ. રાશિચક્રની 7મી રાશિ તુલા, જે સંતુલનના પ્રતીક તરીકે ઓળખાય છે. ચાલો એમના રહસ્યોને સમજીએ. અને હા, આપણે જે પણ માહિતીની ચર્ચા કરીશું એ શ્રી મયુર ગિરીશભાઈ ભોગાઈતા, રાણા રોજીવાળા દ્વારા સંકલિત કરવામાં આવેલા સ્તોત્ર પર આધારિત છે. તો આપણી આજની સફરમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો તુલા રાશિનો એક પરિચય લઈશું. પછી એમના સંતુલિત સ્વભાવને ઊંડાણથી સમજીશું. એમની શક્તિઓ અને નબળાઈઓ પર પણ નજર નાખીશું. અને છેલ્લે કારકિર્દી અને સંબંધોમાં તેઓ કેવા હોય છે એ જાણીને આખી વાતનો સાર કાઢીશું. તો ચાલો શરૂ કરીએ. એવી તે કઈ બાબત છે જે તુલા રાશિના લોકોને બીજાથી અલગ પાડે છે? એ સમજવા માટે આપણે એમના મૂળભૂત તત્વોને જાણવા પડશે. તુલા રાશિને સમજવા માટે સૌથી પહેલી અને સૌથી જરૂરી વસ્તુ છે એમનું પ્રતીક, ત્રાજવું. અને આ માત્ર એક ચિહ્ન નથી, પણ એમના આખા વ્યક્તિત્વનો અરીસો છે. ન્યાય, નિષ્પક્ષતા અને દરેક વસ્તુમાં સંતુલન, બસ આ જ એમની આખી જિંદગીની શોધ છે. હવે વાત કરીએ એમના સ્વામી ગ્રહની, જે છે શુક્ર. શુક્રને પ્રેમ, સૌંદર્ય અને કળાનો કારક માનવામાં આવે છે. અને આ જ ગ્રહ તુલા રાશિના લોકોને એક ખાસ પ્રકારનું આકર્ષણ અને કલાત્મક દૃષ્ટિ આપે છે. એટલે જ તો એમને દરેક વસ્તુ સુંદર અને સુઘડ ગમે છે. અને એમનું તત્વ છે વાયુ. વાયુ તત્વને લીધે જ તેઓ ખૂબ બૌદ્ધિક, વિચારશીલ અને સોશિયલ હોય છે. લોકોને મળવું, વાતચીત કરવી, વિચારોની આપ-લે કરવી એમને ખૂબ ગમે છે. આ જ ગુણ એમને લોકો સાથે સહેલાઈથી જોડી દે છે. તો આ પ્રતીક, ગ્રહ અને તત્વ, આ ત્રણેય ભેગા મળીને એમના સંતુલિત સ્વભાવને કઈ રીતે ઘડે છે, ચાલો જરા ઊંડાણમાં જઈએ. આ એક વાક્ય તુલા રાશિના વ્યક્તિત્વના મૂળને પકડી લે છે. એમના માટે ન્યાયથી મોટું કંઈ જ નથી. કોઈ પણ પરિસ્થિતિ હોય, ગમે તેટલી અઘરી કેમ ના હોય, તેઓ હંમેશા બંને પક્ષોને સાંભળશે, સમજશે અને પછી જ કોઈ નિષ્પક્ષ નિર્ણય પર આવશે. અન્યાય તો એ સહન કરી જ ના શકે. જેમ મેં કહ્યું, શુક્ર એટલે તેજસ્વી અને રાજાગ્રહ. અને એનો પ્રભાવ એમના જીવનની દરેક બાબતમાં દેખાય છે. એકદમ વ્યવસ્થિત રહેવું, સારા અને આકર્ષક કપડાં પહેરવા, આ બધું શુક્રનો જ પ્રભાવ છે. એમની વાતચીત કરવાની રીત પણ એટલી જબરજસ્ત હોય છે કે તેઓ મોટામાં મોટા વિવાદો પણ એકદમ કુશળતાથી ઉકેલી શકે છે. પણ જેમ ત્રાજવામાં બે પલ્લા હોય છે, બરાબર ને? એ જ રીતે તુલા રાશિના વ્યક્તિત્વમાં પણ શક્તિ અને નબળાઈના બે અલગ અલગ પાસા છે. દરેક સારી વાતની સાથે એક પડકાર પણ જોડાયેલો હોય છે. અને અહીંયા જ સૌથી મોટો વિરોધાભાસ જોવા મળે છે. એમની જે સૌથી મોટી તાકાત છે, એટલે કે દરેક પાસાને વિચારીને એકદમ નિષ્પક્ષ નિર્ણય લેવો, એ જ ક્યારેક એમની સૌથી મોટી નબળાઈ બની જાય છે. કારણ કે એક પરફેક્ટ અને સંતુલિત નિર્ણય લેવાની ઈચ્છામાં તેઓ ઘણીવાર નિર્ણય જ નથી લઈ શકતા. શુક્રનો પ્રભાવ અમુક બીજા પડકારો પણ લઈને આવે છે. જેમ કે સુખસાહેબી અને આરામની વધુ પડતી ઈચ્છા ક્યારેક આળસ તરફ દોરી જાય છે. અને બીજું, શાંતિ જાળવી રાખવા માટે તેઓ ઘણીવાર બીજા બધાને ખુશ કરવાના પ્રયત્નમાં પોતાનું જ નુકસાન કરી બેસે છે. તો સવાલ એ છે કે આ બધા ગુણધર્મો એમની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ પર કેવી અસર કરે છે? ચાલો જોઈએ કે એવા કયા ક્ષેત્રો છે જ્યાં તેઓ ખરેખર ઝળકી ઉઠે છે. એમની જે ન્યાયની ભાવના અને સંતુલન સાધવાની ક્ષમતા છે, એના કારણે જ તેઓ ન્યાયાધીશ અને વકીલ જેવા ક્ષેત્રોમાં ખૂબ સફળ થાય છે. એમની કલાત્મક દ્રષ્ટિ એમને સારા કલાકાર કે ડિઝાઇનર બનાવે છે. અને એમની વાતચીતની અદ્ભુત કળા એમને રાજદૂત અને પબ્લિક રિલેશન્સ જેવા કામ માટે એકદમ પરફેક્ટ બનાવે છે. અને વાત જ્યારે સંબંધોની આવે તો ત્યાં પણ તેઓ સંતુલન જ શોધે છે. એક પાર્ટનર તરીકે તુલા રાશિના જાતકો ખૂબ જ રોમેન્ટિક અને વફાદાર હોય છે. એમના માટે સંબંધ એટલે શાંતિ, સંવાદિતા અને સુંદરતા. તેઓ ઝઘડા અને વિવાદોથી દૂર રહીને એક સુમેળભર્યું વાતાવરણ બનાવવા માંગે છે. તો ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. આ સમગ્ર ચર્ચાનું સાર એ જ છે કે તુલા રાશિનું જીવન ન્યાય, સૌંદર્ય અને સંતુલનની એક નિરંતર ખોજ છે. અને ફરી એકવાર જણાવી દઉં કે આ બધી માહિતીનું સંકલન શ્રી મયુર ગિરીશભાઈ ભોગાઈતા, રાણા રોજીવાળા દ્વારા કરવામાં આવ્યું છે. અને આ બધી વાત આપણને એક અંતિમ અને ખૂબ જ રસપ્રદ સવાલ પર લાવીને મૂકી દે છે.
તુલા રાશિ આપણને શીખવે છે કે સંતુલન કેટલું જરૂરી છે, પણ શું જીવનમાં સાચું સંતુલન શોધવું એ એક કળા છે જેને ધીરજથી શીખવી પડે, કે પછી એ એક સતત ચાલતો સંઘર્ષ છે? આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ.